નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ભુજ તાલુકાના ચકાર કોટડા ગામે રહેતા 55 વર્ષીય શિવજી ગઢવીએ ગામમાં મંદિર પાછળ ઝાડ પર દોરડું બાંધીને ફાંસો ખાઈ લીધો હતો। આદરના આત્મઘાતી પગલાથી અરેરાટી ફેલાઈ ગઈ હતી। બનાવ અંગે જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલી એમએલસીના આધારે પદ્ધર પોલીસે તપાસ હાથ ધરી છે। નખત્રાણા તાલુકાના જતા વિરાથી મોટી વિરાણી જતા રોડ પર બાઇક સ્લીપ થતા આદેરનું મોત થયું હતું। મળતી વિગતો મુજબ મોટી વેઢારના 53 વર્ષીય સોઢા સવાસી બાઇક લઈને જતા હતા, ત્યારે રસ્તામાં કોઈ ઢોર આવી જતા મોપેડ સ્લીપ થતા ઈજાઓ થઈ હતી। સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું। બનાવને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી। માંડવી તાલુકાના વિંડ ગામે ભાવેશ પચાણ ગઢવીની વાડીએ રહેતા આધેડે દવા પી લેતા મોત થયું હતું। 55 વર્ષીય અરવિંદ નાયક વાડીએ બેઠા હતા। તેઓ માનસિક અસ્વસ્થ હોવાના કારણે વિચારોમાં ખોવાયેલા રહેતા દીકરાએ વાડીએ કામ કરવા ગયા હતા, ત્યારે કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે દવા પી લેતા મોત થયું હતું। ગઢસીસા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। ગાંધીધામના પડાણામાં સર્વિસ રોડ પર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો। ફરિયાદી સિનોગ્રાના રણધીર આહિરના જણાવ્યા પ્રમાણે આરોપી મહેન્દ્રા એસયુવીના ચાલકે પૂર ઝડપે ગાડી ચલાવી અચાનક બ્રેક મારતા ફરિયાદીના ભાઈની બાઇકમાં ભટકાવી હતી, જેમાં ગંભીર પ્રકારની ઈજાઓ થવાના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું, જે અંગે કાર ચાલક સામે બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પૂર્વ કચ્છ જિલ્લામાં અવારનવાર ઔદ્યોગિક સોદાઓમાં રૂપિયા મેળવી ઠગાઈ કરવામાં આવતી હોય છે, ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે। ગાંધીધામમાં રહેતા વેપારી સુરેન્દ્ર જૈનના જણાવ્યા પ્રમાણે તેમણે મિક્સ હાઇડ્રોકાર્બન ઓઇલની 2 ગાડીઓનો સોદો કર્યો હતો। આ માટે 54,78,514 રૂપિયા સાક્ષી રાવને ચૂકવ્યા હતા। આ પૈસા સિવાય ટ્રેડિંગના જવાબદાર વ્યક્તિને આપવામાં આવ્યા હતા, તેમ છતાં બંને દ્વારા રૂપિયા કે માલ આપવામાં આવ્યો ન હતો, અને ફરિયાદીએ રૂપિયા કે માલ માંગતા આરોપી સાક્ષીહની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। ગાંધીધામના વેપારી સાથે ઠગાઈ કરાતા એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। નખત્રાણામાં રહેતા વેપારીએ વ્યાજે રૂપિયા લીધા હતા, જેમાં પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપવામાં આવતા ફરિયાદ નોંધાઈ છે। મળતી વિગતો મુજબ ફરિયાદી કમલેશ જોશીએ જણાવ્યું હતું કે 4 વર્ષ અગાઉ રૂપિયાની જરૂરિયાત પડતા તેમણે ખાનાઈના જેઠુભા સોઢા પાસેથી 10% વ્યાજ 18 લાખ લીધા હતા। વ્યાજ સાથે મૂડીમાં 11 લાખ જમા કરાવ્યા હતા। તે બાદ ફરિયાદીની ઇકો સ્પોર્ટ્સ ગાડી લઈ 5 લાખમાં વેચી નાખી હતી, અને અન્ય નાણાં માટે સોના ચાંદીના 16 ગ્રામ દાગીના પડાવી લીધા હતા। બળવંતસિંહ ઉર્ફે બળુભા સોઢા પાસેથી 8 લાખ વ્યાજે લીધા હતા, જેમાં 4 લાખ ચૂકવ્યા છે। તેના દ્વારા પણ પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી। બંને દ્વારા વેપારીનું ભુજથી અપહરણ કરવામાં આવ્યું હતું। અવારનવાર ઘરે અને દુકાને આવીને રૂપિયાની ઉઘરાણી કરી ત્રાસ આપવામાં આવતો હતો। નખત્રાણા મૂકીને વેપારી ભુજ આવી ગયા હતા। અસહ્ય ત્રાસના કારણે વેપારીએ ભુજમાં એસપી કચેરી ખાતે રજૂઆત કરી હતી। આ દરમિયાન મનમાં વિચાર આવી જતા ફિનાઇલ અને ગોળીઓ ખાઈ લેતા બેભાન થઈ ઢળી પડ્યા હતા, જેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે પૂછપરછ કરતા હકીકત જણાવી હતી। પોલીસે ગુનો દાખલ કરાવી બંનેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। વર્ષ 2001માં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ કચ્છનો વિકાસ શૂન્યમાંથી સર્જનની સફળ ગાથા બન્યો છે। વીતેલા 2.5 દાયકામાં કચ્છની વિકાસ ગાથા આવનાર પેઢીઓનું માર્ગદર્શન કરશે, તેવું કચ્છ જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંશીબેન ગઢવીએ જણાવ્યું હતું। વિકાસ સપ્તાહ 2025ની ઉજવણી અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વિકાસ ગાથા વિકાસ 24 વર્ષ એક અવિરત યાત્રાનો કાર્યક્રમ બુધવારે ભુજના સ્મૃતિવન ખાતે યોજાયો હતો, જેમાં નૃત્ય નાટિકા અને કચ્છી લોક નૃત્યોના માધ્યમથી પરંપરાથી પ્રગતિ સુધીની યાત્રાનું ભાવવાહી શૈલીમાં મંચન કરાયું હતું। આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના 5 ગ્રુપ જોડાયા હતા। કડાડાના સ્વરૂ ડાન્સ એકેડમી, પુરી લોકકલા કેન્દ્ર, શિવશક્તિ ડાન્સ ગ્રુપ અને આસના બારમેડાના નૃત્ય આરાધના એકેડમી ગ્રુપ દ્વારા પ્રતિભાશાળી કલાકારોએ કચ્છના વિકાસની ગાથા રજૂ કરી હતી। બીનાબેન ભાનુશાલી આવા કાર્યક્રમો થકી કચ્છના મહત્વ અને ઇતિહાસથી ભાવિ પેઢી અવગત થતી હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે અંગદાનના પ્રણેતા દિલીપ દેશમુખ, તાપસ્યા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારુલબેન કારા, સ્મૃતિવનના પ્રબંધક મનોજ પાંડે, નિલય ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને આપણે વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ,
ત્યારે વિકાસના જે આપણે વિવિધ કાર્યો છે એનો એક આપણે પૂરો સપ્તાહ ઉજવણી કરી રહ્યા છે. તો હાલના દિવસે આજે સ્મૃતિવન ખાતે આપણે કચ્છી લોકનૃત્યનું અને નૃત્ય નાટિકાનું એક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખી દીધું છે, જેની અંતર્ગત વિવિધ યુવાનો, પછી જે જનતા છે, પદાધિકારીઓ છે, અધિકારીઓ છે વગેરે તેની મુલાકાત લેવાના છે. અને ખાસ કરીને વિકાસ સપ્તાહના અંતર્ગત કચ્છનો વિકાસ આપણે ભૂકંપ પછી કઈ રીતે થયો છે અને અર્થક્વેક પછી કચ્છનું કઈ રીતે ડેવલપમેન્ટ થયું છે તે સંદર્ભે આપણે ખાસ કરીને એ દર્શાવવાના છીએ. તો એ એની આજની થીમ છે. અને કચ્છે જે છે શૂન્યમાંથી સર્જન કરવાનું કામગીરી કરી છે, જ્યારે કચ્છનું ડેવલપમેન્ટ આફ્ટર ધરતીકંપ ખાસ કરીને જે સારી રીતે થયું છે એ વસ્તુને દર્શાવવા માટે આપણે આજે નૃત્ય નાટિકા રૂપે એ કાર્યક્રમ જોવા જઈ રહ્યા છીએ. તો આજના કાર્યક્રમનો હેતુ ખાસ કરીને એ જ છે. અને સ્મૃતિવન છે એ આપણું એક વન ઓફ ધ બેસ્ટ મ્યુઝિયમ જેની ગણના થાય છે, એટલે આ સ્થળની પસંદગી એ માટે કરવામાં આવેલી છે. નૃત્ય નાટિકામાં કુલ 5 વિવિધ કચ્છના જ ગ્રુપોએ ભાગ લીધો છે અને કપિલ ગોસ્વામી છે એ એમના આખું સૂત્ર સંચાલન કરી રહ્યા છે. અને 5 ગ્રુપોમાં કચ્છની જ દીકરીઓ પરફોર્મ કરવાની છે અને તેમના જ દ્વારા આખું સમગ્ર કાર્યક્રમ રજૂ થનાર છે. વિકાસ ગાથા એટલે આપણા કચ્છના જેટલા પણ જે સ્થળો છે અને આપણી ભાષાઓ, આપણી બોલીઓ અને કચ્છમાં જે વિવિધ પ્રકારના જે નૃત્યો છે, આપણી કલાઓ છે, એના સંદર્ભે કચ્છના દરેક વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે. અને આપણી જે ઓળખ છે એ નેચરલી બધા અલગ અલગ પોશાકમાં, અલગ અલગ ભાષાઓમાં એ પ્રસ્તુત કરશે. અને વિશેષમાં હું એ કહેવા માંગીશ કે આપણે જ્યાં વસતા હોઈએ ત્યાં આપણું શું મહત્વ છે અને આપણું શું ઇતિહાસ છે અને એના સંદર્ભે આપણા નાનાથી કરી અને મોટાઓને ખ્યાલ હોવો જ જોઈએ. અને એ લેવા માટે આપણે આવા જે કલ્ચરલ કાર્યક્રમો જે છે, નૃત્ય, કલા બધા આવી જાય છે. તો એ કાર્યક્રમો યોજાવા જરૂરી છે. અને એ યોજાશે તો ભવિષ્યની પેઢીને ખ્યાલ આવશે કે કચ્છની આપણી સંસ્કૃતિ કેટલી ઉત્તમ છે અને એ આખા વિશ્વમાં જે પ્રદાન કરી રહી છે. દીપોત્સવીના તહેવારને આડે હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે, ત્યારે કચ્છમાં ફટાકડાનું વેચાણ શરૂ થયું છે. આ વર્ષે ચોમાસાની સિઝનમાં થયેલા ભારે વરસાદના કારણે શિવકાશીથી નવો માલ ઓછો આવ્યો છે. બજારમાં ફટાકડાની કોઈ નવી વેરાયટીઓ આવી નથી. ભુજમાં ફટાકડાનું જથ્થાબંધ વેચાણ કરતા પરેશભાઈએ જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ ફટાકડાના ભાવમાં 10 થી 15% વધારો થયો છે. ભાવમાં વધારો થયો હોવા છતાં આ વર્ષે છેલ્લા દિવસોમાં સારી ઘરાકી નીકળશે તેવી આશા ફટાકડાના વેપારીઓ રાખી રહ્યા છે. દિવાળીની જો આપણે વાત કરીએ તો અત્યારે નજીકના ગણતરીના દિવસો જ્યારે બાકી છે, હજી ગ્રાહકી સારી છે ને હજી પણ નીકળશે. છોકરાઓની અંદર જો વાત કરીએ તો બેન્ટેન, છોટા ભીમની ડિમાન્ડ સારી છે. કલર પિંજોરા, રોકેટ એની ડિમાન્ડ સારી છે. ગયા વખત કરતાં આ વખતે નવા ફટાકડાની જો વાત કરીએ, કેમ કે આ વખતે વરસાદના કારણે કોઈ શિવાકાશીથી કોઈ પણ માલ નવી આઈટમ બની નથી, રેગ્યુલર આઈટમ બધે છે. એની અંદર જો વાત કરીએ તો રેગ્યુલર આઈટમ આજે આપણી મળતી હોય છે બધે. ચાઇના તો કોઈ આવતો નથી, એટલે આપણી જ ઇન્ડિયન જ આઈટમો હોય છે બધે. ભાવની જો વાત કરીએ ગયા વખતની તુલનાએ આ વખતે 12 થી 15% ભાવ વધારો છે. કચ્છ જિલ્લાના 10 તાલુકામાંથી માત્ર 2 તાલુકાઓ ભુજ અને અંજારમાં ફટાકડા વેચાણ માટે ફાયર સેફટી માટે અભિપ્રાયો માંગવામાં આવ્યા છે. ભુજના ઇન્ચાર્જ સ્ટેશન ફાયર ઓફિસર દિલીપ ચૌહાણે જણાવ્યું હતું કે ભુજ શહેરમાં 10 કાયમી ફટાકડા લાયસન્સ ધારકો માટે ફાયર સેફટીનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે, જેમાંથી શરાફ બજારની 4 કાયમી ફટાકડા ધારકોને નેગેટિવ અભિપ્રાય આપવામાં આવ્યો છે. તો બીજી તરફ કચ્છ જિલ્લામાં 2 તાલુકા ભુજ અને અંજાર તાલુકામાંથી હંગામી ફટાકડા વેચાણ માટે 20 થી વધુ અભિપ્રાય માંગવામાં આવ્યા છે, જેમાંથી ભુજની દાંડા બજારમાં આવેલ 1 હંગામી ફટાકડા ધારકને નેગેટિવ અભિપ્રાય આપવામાં આવ્યો છે. ભુજ, અંજાર અને ગાંધીધામ સિવાય અન્ય તાલુકાઓમાં ફટાકડા વેચાણ માટે કોઈ ફાયર મંજૂરી લેવામાં આવી નથી. કચ્છમાં અનેક સ્થળો પર મંજૂરી વિના ધમધમતા ફટાકડાના સ્ટોલના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સતત રહેતી હોય છે. ત્યારે આવા ગેરકાયદે ફટાકડાના સ્ટોલ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે. કાયમી ફટાકડા પરવાના માટે 10 અને હંગામી જે છે 20+ જેવી છે, જેના અભિપ્રાય આપણે આપેલા છે. કચ્છ જિલ્લામાં કેટલા તાલુકાઓમાંથી અરજી આવી? અંજાર અને ભુજ. આપના લેવલે શું કામગીરી કરવામાં આવતી હોય છે? એમાં આપણે ફાયર ફાઈટર પહોંચી શકે છે કે નહીં એ સ્થળ તપાસ કરીને એનો અભિપ્રાય આપતા હોઈએ છીએ. અને ફાયર સેફટી અંતર્ગત જે સાધનો લગાવવાના થાય છે, જે એના બાબતે આપણે એમને જણાવતા હોઈએ છીએ. એમને અરજી કરવી જોઈએ અને જે નિયમ પ્રમાણે હોય એ પ્રમાણે કરવું જોઈએ. ખરેખર આ નિયમો શું હોતા હોય છે?
દીવમાં તો સરકારી ખાતામાં જે આપણે ફાયર ફાઈટર પહોંચી શકે છે ને એનો અભિપ્રાય આપણે આપવાનો થતો હોય છે તો અરજી ઘરેથી આપવામાં આવે છે. જો આગનો બનાવ બને તો શું શું ત્યાં તકેદારી રાખવામાં આવતી હોય છે? ત્યાં બધી જ જાતના આપણા સાધનો જે છે ફાયર એક્સટિંગ્વિશર, ફાયર બકેટ અને સેન્ડ ડ્રમ્સ વગેરે રાખવામાં આવતું હોય છે. દીપોત્સવીના પંચ પર્વની ઉજવણીનો થનગનાટ કચ્છભરમાં જોવા મળી રહ્યો છે. 17મી અગિયારસ અને વાઘ બારસ છે. ભુજાશાપુરા મંદિરના પૂજારી જનાર્દન દવે અને ભુજના જાણીતા શાસ્ત્રી પરાગ ભટ્ટે વિગત આપતા કહ્યું હતું કે 18 ઓક્ટોબરના ધન્વંતરી પૂજન અને ધનતેરસ ઉજવાશે. 19 ઓક્ટોબરના કાળી ચૌદસનો તહેવાર ઉજવાશે. 20મીએ દિવાળી અને લક્ષ્મી પૂજન બાદ 21મીએ સાંજ સુધી દિવાળી હોવાથી પડતર દિવસ રહેશે. 22મીના નૂતન વર્ષ અને અન્નકૂટ દર્શન થશે. ભુજાશાપુરા મંદિર 22મીના સવારથી બપોર સુધી અન્નકૂટ દર્શનનો લાભ ભાવિકો લઈ શકશે. આવતીકાલથી જ આપણે જોઈએ તો એકાદશી અને વાઘ બારસથી દીપાવલી ઉત્સવો શરૂ થાય અને શનિવારે 18 તારીખે ધનતેરસ મનાવવામાં આવશે. 19 તારીખે કાળી ચૌદસ મનાવવામાં આવશે અને દિવાળી છે એ સોમવારે 20 તારીખે મનાવવામાં આવશે અને 21 તારીખે સાંજના 6 વાગ્યા સુધી અમાવાસ્યા છે. એટલે એક દિવાળીનો જ એક ભાગ કહેવાય. એટલે તે દિવસે આપણે પડતર દિવસ આપણે કહીએ છીએ અને તે દિવસે દીપ દર્શન એવા ઉત્સવો આપણે મનાવી શકીએ. અને 22 તારીખે નૂતન વર્ષ અને અન્નકૂટ દર્શન અને જ્યાં ભુજ આશાપુરા મંદિરની અંદર સવારના 5:15 વાગે અન્નકૂટના દર્શન ખુલી જશે અને બપોરના 12:30 વાગ્યા સુધી અન્નકૂટના દર્શન થશે. અને પરંપરા મુજબ નવા વર્ષના હિસાબે માતાજીને માથું ટેકવી અને સૌ પોતાના પરિવારોમાં હાલ મુબારક રામ રામ કરવા માટે જે પ્રથા છે એ ચાલુ રહે છે. દિવાળી એટલે કે વર્ષનો અંતિમ દિવસ અને તે દિવસે અંતિમ દિવસે જે કાંઈ આપણામાં જે નેગેટિવ ઉર્જા હોય એ આખી પૂર્ણ થાય અને નવા વર્ષના દિવસે એ આખી ઉર્જા નવી આપણા શરીરમાં કે આપણા પરિવારમાં આવે અને એક પરિવારની ભાવના તરીકે વિકાસ પામે. દિવાળીના તહેવારોમાં શું છે, વાઘ બારસ 17 તારીખથી ચાલુ થાય છે. 17/10/2025 શુક્રવારથી અગિયારસ ને વાઘ બારસ સાથે છે. પછી 18 તારીખે શનિવારે એમાં ધનતેરસ છે. 19 તારીખે કાળી ચૌદસ છે. આસોવદ તેરસ છે અને સાંજના ભાગની કાળી ચૌદસ છે. એટલે જો સાંજે જેના નિવેદ હોય એ બધાને આપણે 19 તારીખે કાળી ચૌદસના દિવસે નિવેદ કરવા જોઈએ. 20 તારીખે સવારના ભાગની કાળી ચૌદસ છે 20/10 તો 20 તારીખે જેને સવારના નિવેદ કરતા હોય કાળી ચૌદસ નિમિત્તે તો એ 20 તારીખે સવારે કરી શકે અને 20 તારીખે બપોરે 4 વાગ્યા 3:55 કરી અને આખો દિવસ બીજે દિવસે સવારે સાંજના 6 વાગ્યા 21 તારીખે સાંજના 6 વાગ્યા સુધી દિવાળી છે. જે લક્ષ્મી પૂજન કરતા હોય, ચોપડા પૂજન કરતા હોય તો એ બધા 20 તારીખ ને 21 તારીખે કરી શકે. અને 22 તારીખે પછી પડવો છે, નવું વર્ષ છે, જેમાં આપણે અન્નકૂટ દર્શન ને એ બધું કરી શકીએ. દર વર્ષે દિવાળીનું મહત્વ એ છે, દિવાળી મેન તો આ 3 તહેવારોનો છે, ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી. ધનતેરસના દિવસે આપણે લક્ષ્મીજીની પૂજા કરીએ, કાળી ચૌદસના દિવસે માતાજીની પૂજા કરીએ અને દિવાળીના દિવસે દીપમાળા કરીએ કે જેનાથી ભગવાનના આશીર્વાદ મળે. ને રામ ભગવાન જ્યારે રાવણ સાથે યુદ્ધ કરીને જીતીને આવ્યા હતા ત્યારે અયોધ્યામાં પણ દીપમાળા કરી હતી એ ભગવાનના. આજે પણ એ દીપમાળાની પ્રથા ત્યાં ચાલુ છે. અને દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન ને દીપમાળા એનું બહુ મહત્વ છે. હિન્દુ સંસ્કૃતિમાં ગાયને સવિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ગાયને ભારતીય સંસ્કૃતિમાં તમામ મનોકામનાઓ પરિપૂર્ણ કરતી કામધેનુની ઉપમા અપાઈ છે. સાથે જ ગૌમાતાના 33 કરોડ દેવતાઓનો વાસ હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. ગાય માતાના દૂધ ઉપરાંત ગૌમૂત્ર અને ગૌબર પણ આયુર્વેદની દ્રષ્ટિએ ઉત્તમ માનવામાં આવે છે. દિવાળીના દિવસોમાં ઘરના આંગણ અને ફળિયાને ગૌમૂત્રથી પવિત્ર કરી છાણથી લીપણની પરંપરાઓ હવે આધુનિક રહેણીકરણીમાંથી દૂર થઈ છે. છતાં ગોબરમાંથી બનેલી ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ ફરી ટ્રેન્ડિંગ બની છે. બજારમાં ગાયના ગોબરથી બનેલ અનેક ચીજવસ્તુઓનું દિવાળીના દિવસોમાં ધૂમ વેચાણ થતું હોય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકલ ફોર વોકલનું સૂત્ર અપાયું છે. ત્યારે દિવાળીના તહેવાર અનુસંધાને ઘરને શોભાવે તેવી ચીજવસ્તુ ગોબરમાંથી બનાવવામાં આવી છે. જે ઘરને શોભાવે તેવા તોરણ, દીવડા સહિતની વસ્તુઓ ઉપલબ્ધ છે.
ભુજ તાલુકાના કુકમા ગામે આવેલ રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગોબરમાંથી અવનવી ચીજવસ્તુઓ બનાવીને વેચાણ કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા ગોબરથી 70 થી 75 જેટલી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. ગોબરમાં મેંદા લાકડી અને ગોબર પાવડર મિશ્ર કરી કાચો માલ તૈયાર કરી ગોબરમાંથી વિવિધ તહેવારોમાં દીવડાઓ, તોરણ, રાખડી અને ગણેશ પૂજા થાળી, વોલપીસ, ઘડિયાળ, અરીસા અને સુશોભન ચીજવસ્તુ બનાવવામાં આવે છે. રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાના સંચાલક ટ્રસ્ટી મનોજ સોલંકીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગાય આધારિત ગ્રામ વિકાસના સૂત્ર સાથે રામકૃષ્ણ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. તહેવારોમાં સૌ લોકો શુદ્ધ અને પ્રાકૃતિક ચીજવસ્તુ ઉપયોગ કરે તેવા શુભ હેતુ સાથે ગોબરમાંથી ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. ગૌશાળાઓ આત્મનિર્ભર બને અને સ્વદેશીતા અને સ્થાનિક રોજગારી તકો ગામડા લેવલે ઊભી થાય તેના રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા લોકોને પ્રશિક્ષણ આપવામાં આવે છે. ઘણા લોકો ગોબરમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવવાનું પ્રશિક્ષણ મેળવીને આત્મનિર્ભર બન્યા છે, રોજગારી મેળવી રહ્યા છે, જેના થકી ગુજરાત સહિત દેશમાં ગોબર આર્ટિકલ અને ગોબર ઉત્પાદનની બજાર ઊભી થઈ છે. દેશભરમાં લાખોની સંખ્યામાં ગોબર દીવડાઓની માંગ ઊભી થાય છે. ગુજરાત સહિત દેશભરના મોટા શહેરોમાં ગોબર ચીજવસ્તુનું વેચાણ કરવામાં આવે છે. ગૌશાળાઓ દીવડાઓનું વેચાણ કરી પોતાનું આર્થિક બોજો ઓછું કરી સક્ષમ થઈ રહી છે તેવું કારીગર નયનાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું. છેલ્લા 10 વર્ષથી આ ટ્રસ્ટ સાથે જોડાયેલી છું અને હું ગોબરમાંથી બધી વસ્તુ બનાવીએ છીએ અમે. તો ગોબર કાચું 40 કિલા લઈએ, પછી એનામાં મેંદા લાકડી નાખીએ છીએ, ગોબર પાવડર નાખી મિક્સ કરી કાચો માલ તૈયાર કરીએ છીએ. પછી આ ડાયું હોય છે એની બધેની ડાયમાં અમે દીવડા બનાવીએ છીએ, તોરણ બનાવીએ છીએ, મોમેન્ટો બનાવીએ છીએ. બધી વસ્તુ અહીંયા બને છે. તો બધા અમે 7 લોકો કામ કરીએ છીએ અહીંયા. સાતોને બધાને રોજગાર મળે છે અને પેન્ટિંગનું કામ બારે કરાવીએ છીએ તો એ લોકોને પણ રોજગાર મળી રહે છે. ઓલ ગુજરાતમાં થાય છે અને બોમ્બે, અમદાવાદ, સુરત, રાજકોટ બધે જાય જ છે વસ્તુ અમારી. હા, રામકૃષ્ણ ટ્રસ્ટ ગાયના સ્વાવલંબન માટે કામ કરે છે. ગાય આત્મનિર્ભર બને. ગાય બોજ નથી. ગાય આપણને જીવનનો આધાર છે. એ આપણી પરંપરા રહી છે ને એ પરંપરાને ફરીથી પ્રસ્થાપિત કરવા એક જે મુવમેન્ટ છેલ્લા 10 વર્ષથી ચલાવે છે એમાં એક વિષય છે કે ગોબરમાંથી બનતા આર્ટિકલો એટલે ગોબરમાંથી બનતી ઉત્પાદનો અને એને ખાસ કરીને અમે તહેવારો નિમિત્તે એટલે કે ગણપતિનો ઉત્સવ હોય તો ગોબરના ગણપતિ હોય, દિવાળી આવી છે તો કામધેનુ દિવાળી તરીકે ગાયના ગોબરમાંથી દીવડા બને, વોલપીસ બને, તોરણ બને, લક્ષ્મીજીની કે એની મૂર્તિઓ બને. એવા પ્રકારની વસ્તુઓ દિવાળીના તહેવાર નિમિત્તે પણ કેમ આપી શકીએ. એવી જ રીતે રક્ષાબંધન આવે તો એની રાખડીઓ બનાવીએ. તો આ પ્રકારે તહેવારોની અંદર જે આપણી પવિત્ર વસ્તુ કેમ ગાય ગોબર છે પવિત્ર છે, પવિત્ર વસ્તુ કેમ બની અને દિવાળી એને તહેવારો આપણા પાછા પવિત્ર રીતે ઉજવાય એનો એક અમે પ્રયાસ કર્યો છે. જેના માધ્યમથી ગાય પણ સ્વાવલંબી બને છે અને એ ગૌશાળાઓ પણ આત્મનિર્ભર બને છે અને સ્વદેશીતાની જે આપણે અત્યારે પ્રધાનમંત્રીનો જે મેસેજ છે કે આ દેશ છે એ સ્વદેશીતા તરફ વળે તો એના તરફનું પણ એક પ્રયાણ થાય છે અને કુલ મળીને એક સ્વાવલંબનની એક પરંપરાગત ભારતની જે સમજ રહી છે કે ગામડું પોતે સમૃદ્ધ ગામડું બને. તો આવા બધા જ પ્રયાસો આની સાથે જોડાયેલા છે. એની પાછળનો હેતુ રહેલો છે અને આજે અમે એવી 50-100 પ્રોડક્ટો ગોબરમાંથી બનાવીએ છીએ અને એની એક મોટી માંગ ઊભી થઈ છે. એનું અમે અહીંયા પ્રશિક્ષણ પણ આપીએ છીએ. તો કચ્છ લેવલે પણ ઘણા કારીગરોએ અમારી કારણે પ્રશિક્ષણ લઈને ઉત્પાદનો બનાવવાનું ચાલુ કર્યું છે. ગુજરાતમાં અને ભારતભરના લોકો પણ અહીંયા શીખ્યા છે. તો આજે હજારોની સંખ્યામાં દીવડાઓ બનશે અને એનું થશે. એવી જ રીતે સુશોભન માટેના વોલપીસ, તોરણો પણ અનેક જગ્યાએ અને આને કરોડો ને લાખોની એક કિંમતની એક માર્કેટ આ દેશમાં ધીમે ધીમે એક ગોબર આધારિત ઊભી થવા જઈ રહી છે. એવી જ રીતે દૂધ, ઘી, માખણ, છાશની પણ એક વેલ્યુ પાછી ઊભી થાય અને આજે શુદ્ધ મીઠાઈઓ બને એના માટે પણ હવે આવા પ્રયાસો ચાલતા હોય છે કે એની મીઠાઈઓનું પણ એક અલગથી ગાયના દૂધ, ઘીની મીઠાઈઓનું અલગ વેચાણના કેન્દ્રો પણ ધીમે ધીમે ઊભા થાય છે અને એની પણ એક માર્કેટ ઊભી થાય છે. આમ કરીને ગાયનો સર્વાંગીણ ઉપયોગ વધારવા માટે આ ટ્રસ્ટ છેલ્લા 10-15 વર્ષથી કામ કર્યું છે. એ ધીમે ધીમે હવે સમાજ સ્વીકૃત બન્યો છે.